પાકિસ્તાને સત્તાવાર રીતે કારગિલ યુદ્ધમાં પોતાની સંડોવણી સ્વીકારી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝ નેટવર્ક સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. પાકિસ્તાની સેનાએ સત્તાવાર રીતે 1999 ના કારગિલ યુદ્ધમાં પોતાની સંડોવણી સ્વીકારી. ભારતે અગ્નિ 4 મિસાઇલનું સફળ પરીક્ષણ કરતા ચીન અને પાકિસ્તાનનું ટેન્શન વધ્યું. ડ્યુટી દરમિયાન સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા બદલ કરાચીમાં 12 પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. અમેરિકામાં ચૂંટણી પૂર્વે જ ન્યુયોર્કને હચમચાવવાનું ષડયંત્ર. કેનેડામાંથી પાકિસ્તાની નાગરિકની થઈ ધરપકડ. બોઈંગનું સ્ટાર લાઇનર સુનિતા વિલિયમ્સને અવકાશમાંથી લીધા વિના જ પરત ફર્યું. ચીન જતું વિમાન વંટોળિયાથી ડગમગ્યું. 7 પ્રવાસી થયા ઘાયલ. ભારતીય વિદ્યાર્થીઓની વિઝા પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બનાવવા કેનેડાને ભારતનો સાફ શબ્દોમાં સંદેશ. ભારતીયોની ઘૂસણખોરીએ અમેરિકાની ઊંઘ ઉડાડી. 1 મહિનામાં 5000 લોકો ઝડપાયા. કેનેડાને કરી સજ્જડ અપીલ. ભારતીય પ્રતિદિન આશરે 12 ફ્રોડ મેસેજ મળે છે અને અત્યાર સુધીમાં 93,000 થી વધુ ટેલિકોમ કૌભાંડો નોંધાયા. વિદેશમાં 11.8 લાખ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેમાં ગુજરાતના વિદ્યાર્થીઓની સંખ્યા 94,000. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.